હમણાંથી 3-4 પેન્ટિંગમાં બધાના આઈડી સસ્પેન્ડ થતી જાય છે વારાફરતી કે જેના ફોલોવર ઝાઝા હોય, જેના ફોલોવર ઓછા હોય, એના બધા વ્યક્તિની આઈડી સસ્પેન્ડ થાય છે। એટલે ખાસ કરીને તમારી પોતપોતાની આઈડીમાં આઈડી પાસવર્ડ યાદ રાખજો કે જેથી કરીને કોઈને તકલીફ ન પડે। ને આઈડી અત્યારે મારી સસ્પેન્ડ થવાની તૈયારી છે, કેમ કે મારે ઓટીપીનો મેસેજ પડી ગયેલો છે 3-4। એટલે ખાસ કરીને પોતપોતાની આઈડી અને જે જૂનો નંબર હોય, ગમે એ નંબર હોય કે જૂનો નંબર બંધ પડી ગયો હોય ને કદાચ તમે નવું સિમ કાર્ડ લીધું હોય તો સિમ કાર્ડ રહ્યું ને કાયદેસર આઈડી નંબરમાં ફેસબુક એકાઉન્ટની અંદર તમારો નંબર ટ્રાન્સફર કરી નાખજો। દરેક વ્યક્તિને કહું છું। અને આઈડી સસ્પેન્ડ થાય છે બધાની, એટલે મારો આઈડી હવે સસ્પેન્ડ થવાની તૈયારી છે। એટલે જેથી કરીને આઈડી છે સસ્પેન્ડ થાય એની પહેલાં છે ને પોતપોતાની આઈડી રિજેક્ટ રાખજો અને કમ્પ્લીટ કરીને રાખજો, કોઈને તકલીફ ન પડે। અત્યારે નવા તૂફાનો ચાલી રહ્યા છે, બરાબર? તો ખાસ કરીને તમારા ફોનની અંદર જે ડેટા છે ને એ સાચવીને રાખજો। ખાલી એટલી જ વાત કરવા માગું છું। જય દ્વારકાધીશ।